વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોઈશું શનિ સિંગણાપુર મંદિરનો ઇતિહાસ। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। શનિ સિંગણાપુર મંદિર મહારાષ્ટ્રના અહેમદનગરમાં આવેલું છે। આ મંદિર સૌથી પ્રાચીન અને પ્રખ્યાત છે। શનિ સિંગણાપુર એક એવું ગામ છે કે જ્યાં કોઈ પોતાના ઘરને તાળું મારતું નથી। લોકોનું માનવું છે કે ભગવાન શનિદેવ સ્વયં તેમના ઘરની રક્ષા કરે છે। આ ગામમાં ક્યારેય ચોરી થતી નથી। વળી આ ગામમાં કોઈ પણ ઘરમાં દરવાજા નથી। આ ખાસિયતને કારણે ગામ આખી દુનિયામાં પ્રચલિત છે। અહીંના લોકોની ભગવાન શનિદેવ પર અતૂટ શ્રદ્ધા જોવા મળે છે। તેઓ માને છે કે કોઈ ચોર અહીં ચોરી ન કરી શકે। જો કોઈ દિવસ ચોર ચોરી કરી લે તો પણ ગામ બહાર ન જઈ શકે। શનિદેવ ચોરને એવી જાળમાં ફસાવી દે છે કે તે ચોરી કરેલ વસ્તુને ગામ બહાર ન લઈ જઈ શકે। આ વાત સત્ય હોય તેમ કેટલાક ચોરોએ સ્વીકાર્યું છે કે ચોરી કર્યા પછી તે ગામ બહાર જઈ શક્યા ન હતા, રસ્તો ભટકી ગયા હતા। હવે આપણે જોઈએ શનિદેવ આ ગામમાં કઈ રીતે પ્રગટ થયા। એક વખત ગામમાં પૂર આવ્યું। ગામમાં પાણી એટલું બધું ભરાઈ ગયું કે બધા ડૂબવા લાગ્યા। લોકોનું કહેવું છે કે એ દિવસે કોઈ દેવી તાકાત જાણે પાણીમાં તરી રહી હતી। પાણીનું સ્તર ઓછું થયું ત્યારે એક માણસને ઝાડની ડાળીમાં ફસાયેલ મોટો પથ્થર દેખાયો। કુતૂહલવશ તેણે પથ્થરની આજુબાજુની ડાળી ખસેડી અને પથ્થરને તોડવા માટે તેના પર ધારદાર વસ્તુ મારી તો પથ્થરમાંથી લોહી વહેવા માંડ્યું। તે માણસ આ જોઈને ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો। તેણે આ સમગ્ર ઘટના ગામ લોકોને કહી। ગામ લોકોએ આ પથ્થરને જોયું તો તે પણ નવાઈ પામ્યા। તેને પણ સમજાયું નહીં કે આ પથ્થરનું શું કરવું। ત્યારે તે જ રાત્રે એક વ્યક્તિના સપનામાં ભગવાન શનિદેવ આવ્યા અને તેણે કહ્યું કે હું શનિદેવ છું, મને તમારા ગામમાં લઈ જાઓ અને ત્યાં સ્થાપિત કરો। ત્યારે તે વ્યક્તિએ ગામવાળાને વાત કરી। તે પથ્થર લેવા આવ્યા। તેમણે ઘણા જ પ્રયત્નો કર્યા પણ પથ્થરને પોતાની જગ્યાએથી 1 ઇંચ જેટલો પણ હલાવી ન શક્યા। પછી તેમણે વિચાર કર્યો કે પથ્થરને કોઈ બીજી રીતે જ ઉચકવાની કોશિશ કરીશું। ત્યારે ભગવાન શનિદેવ ફરી એ જ વ્યક્તિના સપનામાં આવ્યા અને કહ્યું કે હું ત્યારે જ હલીશ જ્યારે સામ સામે મામા ભાણિયું હશે। ત્યારથી એવી માન્યતા જોવા મળે છે કે અહીં મામા ભાણિયા સાથે દર્શન કરવા જાય તો ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થાય છે। પછી આ પથ્થરને મોટા મેદાનમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો। તમે જો સિંગણાપુર મંદિરમાં જશો તો પ્રવેશ પછી આગળ જઈને મોટું મેદાન જોવા મળશે। તેની વચ્ચે શનિદેવની સ્થાપના છે। અહીં રોજ શનિદેવની સ્થાપિત મૂર્તિ પર સરસવના તેલથી અભિષેક કરવામાં આવે છે। લોકો તેલનો ચડાવો પણ આપે છે। એવી માન્યતા છે કે અહીં ભક્તે સામે જ જોવું જોઈએ। જો પાછું ફરીને જુએ તો ખરાબ ફળ મળે છે। આ મંદિર પર કોઈ છત્ર નથી। અહીં શ્રદ્ધાળુઓ કેસરી રંગના વસ્ત્ર પહેરીને જાય છે। ભક્તો શનિદેવના દર્શન કરી સીધા બહાર નીકળી જાય છે। આ મંદિરની ખાસિયત એ છે કે અહીં દર્શન માત્રથી સાડાસાતી અને ઢૈયામાં રાહત મળે છે। એક દંતકથા અનુસાર સોનાઈ ગામમાં શ્રી જવાહર માલ નામનો એક ધનવાન માણસ રહેતો હતો। તેને કોઈ સંતાન ન હતું। તેથી તેણે એક દિવસ ભગવાન શનિદેવને ખૂબ પ્રાર્થના કરી કે જો તેને પુત્ર પ્રાપ્ત થાય તો તે ત્યાં એક સુંદર પાયો નાખે।
તેથી ભગવાન શનિદેવની કૃપાથી તેને એક પુત્ર પ્રાપ્ત થશે તેવો ભાસ થયો. આથી તેણે શિંગણાપુરમાં ત્યાં એક સારો પાયો નાખ્યો. પછી ભક્તોએ વિનંતી કરી કે ભલે પાયો બાંધવામાં આવી રહ્યો હોય તો શા માટે મૂર્તિને દૂર કરીને એક સારો પાયો ઉભો ન કરીએ અને તેના પર મૂકીએ, તેમજ પ્રાણ પ્રતિષ્ઠા સંસ્કાર કરીએ. તેથી કેટલાક ભક્તોએ મૂર્તિને બહાર કાઢવા માટે જમીન ખોદવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ નિષ્ફળ ગયા, કારણ કે તેઓ જેટલું ઊંડું ખોદતા ગયા તેટલું જ તેમની મૂર્તિ દેખાતી હતી અને તે વિખેરાઈ ન હતી. ત્યારબાદ ગામ લોકોએ શનિદેવની પ્રાર્થના કરી કે હવે આગળ શું કરવું તે તમે જણાવો. ત્યારે ભગવાન શનિદેવ એક ભક્તના સપનામાં દર્શન આપીને કહે છે કે ફક્ત પાયો ઉભો કરો, મને ખસેડવાનો કે ઉપાડવાનો પ્રયાસ ન કરો. તેથી તેમણે મૂર્તિની ચારેય બાજુ 3 ફૂટનો પાયો બનાવ્યો. તેથી આજે આપણે ભગવાન શનિદેવની જેટલી મૂર્તિ જોઈએ છીએ તેનાથી મોટો ભાગ ઊંડાણમાં બેઠેલો છે. આ મંદિર ખરેખર ચમત્કારિક મંદિર છે, ચમત્કારોથી ભરપૂર છે. શક્ય હોય તો આ મંદિરની એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. જય શનિ મહારાજ. આભાર.